જય હિન્દ મિત્રો, વેલકમ બેક ટુ વેર એકેડમી. આજના વિડીયોમાં આપણે ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે ફોર્મ કેવી રીતે ભરવું, તેમાં શું પ્રોસેસ હોય છે, એડમિશન મળે ત્યાં સુધીમાં કેટલા મેરિટ બહાર પડે છે વગેરેની માહિતી મેળવીશું. તો જોઈએ, આપણને ખબર છે ધોરણ 12 પછી ગયા વર્ષથી એડમિશન માટે એક જ પોર્ટલ છે એ બનાવવામાં આવ્યું છે. તમારે કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો માત્ર એક જ વાર તમારે ફોર્મ એપ્લાય કરવાનું હોય છે અને તે ઝિકાસ, જેનું પૂરું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ. તો આ પોર્ટલ પર જઈને ફોર્મ એપ્લાય કરવાનું હોય છે. તો જોઈએ, તો આ જે ફોર્મ છે એ 5 તબક્કામાં ભરવાનું હોય છે, જેમાં સૌથી પહેલાં ઝિકાસ પોર્ટલ પર જવાનું. તેમાં આપણે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ એમાં લોગિન થઈને આપણે આપણી તમામ માહિતી ભરવાની થશે. માહિતી ભર્યા બાદ ફી પેમેન્ટ છે આપણે કરવાનું હોય છે. ત્યારબાદ અભ્યાસ માટેની આપણે વિગતો છે એડ કરવાની હોય છે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ, એટલે કે આપણે કઈ યુનિવર્સિટીમાં છે આપણે અભ્યાસ કરવાનો છે તે વિગતો એમાં ઉમેરવાની હોય છે. ત્યારબાદ ફોર્મ જે આપણે ભર્યું છે એનું વેરિફિકેશન આવશે. તો એ માટે ફોર્મ પ્રિન્ટ કરાવવાનું અને તેની સાથે ડોક્યુમેન્ટ છે એનો સેટ તૈયાર કરવાનો રહેશે. અને આ ડોક્યુમેન્ટ અને ફોર્મની પ્રિન્ટ લઈને આપણે વેરિફિકેશન સેન્ટર પર જઈને એનું વેરિફિકેશન છે એ કરાવવાનું હોય છે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે મેરિટ લિસ્ટ. તો આપણે આગળ જોઈશું કે કેટલા મેરિટ લિસ્ટ છે બહાર પડશે. તો પહેલાં છે મેરિટ લિસ્ટ છે તૈયાર થાય અને પછી છે 12 છે પડે છે. ત્યારબાદ મેરિટ લિસ્ટ આવી ગયું ને એમાં આપણું નામ છે, તો આપણે શું કરવાનું છે, મેરિટ લિસ્ટ જોઈને આપણે એડમિશન છે કન્ફર્મ કરવાનું રહેશે. આ ચોથું સ્ટેપ છે. એમાં એડમિશન કન્ફર્મ કરવા માટે ઓટીપી આવશે અને ઓટીપી દ્વારા આપણે વેરિફિકેશન છે એ કન્ફર્મ કરાવવાનું રહેશે. એડમિશન કન્ફર્મ થઈ ગયા બાદ આપણે આપણી કોલેજે જઈને છે રિપોર્ટિંગ કરાવવાનું હોય છે. અને ત્યાં રિપોર્ટિંગ થયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ આપણે કોલેજની જે માહિતી છે એને આપણે અનુસરવાનું હોય છે. ચાલો, તો આ આપણે શોર્ટમાં 5 જે સ્ટેપ છે એડમિશન દરમિયાનના એના વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈએ આ એડમિશન ફોર્મ છે ક્યાં સુધી ભરાશે. તો આ જે એડમિશન ફોર્મ છે એ 8 મે 2025 એટલે કે આવે એ 18 તારીખ સુધી છે ફોર્મ છે તમે ભરી શકશો. ત્યારબાદ ફોર્મ તમે ભરી નાખ્યું છે ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ છે બહાર પડશે. તો એમાં તમારે 9/5 થી 20/5 સુધીમાં તમને 12 દિવસ મળશે. તો આમાં ઝિકાસ પોર્ટલ પર જઈને સબમિટ કરેલું ફોર્મ છે તો એનું વેરિફિકેશન છે એ કરાવવાનું રહેશે. અને એ વેરિફિકેશન છે એ તમારે વેરિફિકેશન સેન્ટર પર જઈને કરાવવાનું રહેશે. જ્યાં નજીકનું વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં તમે જઈને છે એ વેરિફિકેશન કરાવી શકો. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ 4 દિવસ માટે એ લોકો છે આગળની પ્રોસેસ માટે છે જે મેરિટ લિસ્ટને એવું હોય છે એ બનાવતા હોય છે. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ છે બહાર પડશે, એટલે કે મેરિટ લિસ્ટ છે તમારું છે બહાર પડશે. તો એમાં તારીખ છે 26/5 થી 28/5, 3 દિવસ તમને મળશે પ્રથમ રાઉન્ડ માટે. તો તમારે છે ઝિકાસ પોર્ટલ પર છે લોગિન કરીને છે તમારે છે જોવાનું છે અને જોઈને જો તમારું નામ હોય તો એના માટે તમારે કન્ફર્મ કરાવવાનું છે. અને કન્ફર્મ કરાવ્યા બાદ તમારે છે અચલ ડોક્યુમેન્ટ અને એની પ્રિન્ટ જે છે એ લઈને તમારે કોલેજે છે અથવા યુનિવર્સિટીએ છે તમારે જઈને વેરિફિકેશન છે કરાવવાનું છે અને એડમિશન છે કન્ફર્મ છે કરાવવાનું રહેશે.
ત્યારબાદ ફરીવાર 1 દિવસ માટે છે ટેકનિકલ પ્રોસેસ આવશે અને નવો રાઉન્ડ છે બહાર પડશે. તો બીજો રાઉન્ડ છે 30/5થી 31/5 2 દિવસ માટે છે રહેશે. અને એમાં ઉપરની જે માહિતી હતી પહેલા રાઉન્ડમાં એ જ માહિતી છે નીચેના મુજબ છે રાઉન્ડ છે એમાં આવશે. તો એમાં એડમિશન છે કન્ફર્મ કરવાનું છે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલેજ જવાનું છે, ત્યાં છે ફી ભરવાની છે. આ સાથે તમારું એડમિશન છે કન્ફર્મ થઈ જશે. આ જ રીતે પ્રવેશ રાઉન્ડ 3 બહાર પડશે અને ત્યારબાદ ત્રીજો રાઉન્ડ પૂરો થાય એટલે ત્યારબાદ એના પછી પ્રવેશ રાઉન્ડ 4 બહાર પડશે. આમ ટોટલ 4 મેરિટ રાઉન્ડ છે એ બહાર પડશે. તમારું છે નામ મેરિટ લિસ્ટ 1માં ન આવ્યું હોય તો મૂંઝાવવાની જરૂર નથી. આગળના રાઉન્ડ છે એમાં તમારું છે નામ આવી જાય, પરંતુ તમને જે જોવે એ કોલેજમાં એડમિશન મળી શકે નહીં. તમારે છે દૂર જવાનું રહે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો, એનો જવાબ તમને મળી જશે. હવે પછીના વિડીયોમાં આપણે ફોર્મ માટે એપ્લાય કેવી રીતે કરવાનું, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, ફી કેવી રીતે ભરવી અને તમામ ડિટેલ્સ છે આપણે આના પછીના વિડીયોમાં છે મૂકી દઈશું. તો મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.